નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું આંગણવાડી કાર્યકર અને તેડાગરના કાર્યો અને ફરજો વિશે. સાથે જ જાણીશું મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગરોને કયા પ્રકારના લાભો મળવા પાત્ર છે. આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો આ વિડીયોના અંત સુધી બનાવી રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી દેજો જેથી અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, સાથે જ મિત્રો જનરલ નોલેજના લગતા વિડીયો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો આંગણવાડી કાર્યકરના ફરજો, તેડાગર અને આંગણવાડી કાર્યકરની કાર્યો અને ફરજો વિશે જાણીએ. તો પહેલા જાણીએ મિત્રો આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજો વિશે. તો આંગણવાડી કાર્યકરે પોતાના કાર્યક્ષેત્રમાં તથા જરૂર જણાય ત્યારે અન્ય વિસ્તારમાં સંકલિત બાળ વિકાસ યોજના હેઠળની આઈસીડીએસ સર્વિસીસ સેવાઓ પૂરી પાડવાની રહેશે. તદુપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વખત બહાર પાડવામાં આવતી સૂચનાઓ અનુસાર અન્ય સેવાઓ અને યોજનાઓ સાથે સંકલનની કામગીરી પણ કરવાની રહેશે. આંગણવાડી કાર્યકરના કાર્યો અને ફરજોમાં નીચે બાબતોનો સમાવેશ થાય છે. પહેલો છે મિત્રો આંગણવાડી કેન્દ્ર નિર્ધારિત સમય મુજબ કાર્યરત રાખવાનું રહેશે. આંગણવાડી કાર્યકરે સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્રનો સર્વે કરવાનો રહેશે અને નવી બાબતોની નોંધ લઈ તે મુજબ રેકોર્ડ નિયમિતપણે અદ્યતન કરવાનું રહેશે. પોતાના કાર્યક્ષેત્રના બાળકોને આરોગ્ય પોષણની સેવાઓ પૂરી પાડવી, તમામ બાળકોના વૃદ્ધિ વિકાસની દેખરેખ રાખવી અને મધ્યમ કુપોષિત, અતિ કુપોષિત તેમજ તબીબી સેવાની જરૂરિયાતવાળા બાળકોને ઓળખવા અને તેઓનો સંદર્ભ સેવાઓ પૂરી પાડવી. સંદર્ભ સેવા લીધા બાદ પણ આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ તથા અન્ય સેવાઓ લાભ મેળવે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. વૃદ્ધિ દેખરેખ 0 થી 3 વર્ષના તમામ બાળકોનું દર માસે વજન કરવાનું રહેશે તથા કુપોષિત બાળકોને ઓળખવાની નિર્ણાયક પ્રવૃત્તિ કરવાની રહેશે. મમતા કાર્ડ તથા દરેક બાળકોની વ્યક્તિગત વૃદ્ધિની ગતિને માપવા માટે વૃદ્ધિ આલેખ નિભાવવાનું રહેશે. ઓછું વજન ધરાવતા બાળકોની વિશેષ સાર સંભાળ રાખવી તથા મધ્યમ અને અતિ ગંભીર ઓછું વજન ધરાવતા બાળકો પૈકી મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતા બાળકોને ઓળખીને સીએમટીસી એનઆરસી ખાતે રિફર કરવાની કામગીરી કરવાની રહેશે. સીએમટીસી એનઆરસી ખાતે પૂર્ણ અસર કરનાર બાળકોની દર 15 દિવસે 4 ફોલોઅપ મુલાકાત લેવાની કામગીરી કરવાની રહેશે તથા સદર બાળકો આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક આહાર લે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. એએનએમ આશા વર્કરની સહાયથી રસીકરણ, પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પશ્ચાત તપાસ, પૂરક સૂક્ષ્મ પોષક તત્વો, ડીવોર્મિંગ, સંદર્ભ સેવાઓ વગેરે સેવાઓ પૂરી પાડવાની રહેશે. તેમજ આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, શિક્ષણ વિષયક માસિક પ્રવૃત્તિ હાથ ધરવાની રહેશે. ગ્રામ સંજીવની સમિતિની ગ્રામ્ય કક્ષાએ બેઠકમાં હાજરી આપવાની રહેશે. આંગણવાડીના લાભાર્થીઓને આગલા 3 દિવસની સરેરાશ હાજરીના આધારે તેડાગરને દૈનિક રેશન કાઢી આપવાનું રહેશે. પૂર્વ નિર્ધારિત સમયપત્રક મુજબ 3 થી 6 વર્ષના બાળકોને સવાર અને બપોરના પૂરક આહાર આપવાની કામગીરી કરવાની રહેશે. આંગણવાડી કેન્દ્રમાં ખાદ્ય સામગ્રીની સુરક્ષા તથા સ્વચ્છતાનો નિયમોને અનુસરવાના રહેશે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ ગૃહ મુલાકાત કરવાની રહેશે. ગૃહ મુલાકાત દરમિયાન ખાસ કરીને 3 વર્ષથી નીચેના બાળકો, જોખમી સગર્ભાઓ અને ધાત્રી માતાઓ વગેરેની મુલાકાત લેવી. સગર્ભા સ્ત્રીઓને સ્તનપાનની પહેલી શરૂઆત વખતે વિશિષ્ટ સ્તનપાન વિશે તેમજ ધાત્રી માતાઓને બાળકના જન્મના 6 માસ પછી યોગ્ય રીતે ઉપરી આહાર વિશે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે. આંગણવાડીના સેવાઓના અસરકારક અમલીક માટે ગૃહ મુલાકાત, મીટિંગ, વિવિધ આયોજનો દ્વારા લોકસંપર્ક કરવાનો રહેશે અને લોક ભાગીદારી મેળવવાનો રહેશે. લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાના હેતુથી વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે. જે અંતર્ગત 4 મંગળવાર, એમાં પ્રથમ મંગળવાર સુપોષણ સંવાદ, બીજો મંગળવાર બાળ તુલા, ત્રીજો મંગળવાર અન્નપ્રાશન અને બાળ દિવસ અને ચોથો મંગળવાર અન્ન વિતરણ અને પૂર્ણ દિવસ. આવા વિશેષ દિવસોની ઉજવણી કરવાની રહેશે. આંગણવાડી કેન્દ્રમાં નિર્ધારિત કરેલ દિવસે મમતા દિવસની ઉજવણી કરવાની રહેશે. દરેક બાળકના પ્રારંભિક વિકાસના સીમાચિહ્નો સ્વરૂપનું નિરીક્ષણ કરવા માટે પ્રારંભિક વિકાસ ગૃહ પર મુલાકાત દરમિયાન માર્ગદર્શન આપવાનું રહેશે. વિકલાંગ બાળકો અથવા વિલંબિત વિકાસના બાળકોની ઓળખ કરવી અને તેવા બાળકોની આરોગ્ય સ્ક્રીનિંગ માટે રિફર કરવાની સેવાઓ તાત્કાલિક પૂરી પાડવાની રહેશે. 3 થી 6 વર્ષના બાળકોને પ્રી સ્કૂલ સમયપત્રક અનુસાર પ્રી સ્કૂલ કિટનો ઉપયોગ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરવાની રહેશે. આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડી તેઓને વિકાસનું મારી વિકાસ યાત્રા પુસ્તિકામાં મૂલ્યાંકન કરવાનું રહેશે. પ્રાથમિક શાળામાં પ્રવેશ પામનાર આંગણવાડીના બાળકોને બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. પોતાના આંગણવાડી ક્ષેત્રમાં કુપોષણ તથા આરોગ્યની સ્થિતિ સુધારવા માટે સંબંધિત અન્ય વિભાગ જેવા કે આરોગ્ય, પંચાયત, શિક્ષણ, પાણી પુરવઠા સાથે સંકલન કરવાનું રહેશે. આંગણવાડી પ્રોત્સાહન સમિતિની નિયમિત બેઠક બોલાવવાની રહેશે. સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી તેમજ લોક ભાગીદારીથી મેળવેલ સાધન સામગ્રીની જાળવણી તેમજ યોગ્ય નિયમન કરવાનું રહેશે. આઈસીડીએસ પ્લેટફોર્મ દ્વારા પૂરી પડાતી સેવાઓ જેવી કે એસએજી પૂર્ણા, પીએમવીવીવાય, વાઈફાઈ, આરબીએસ, સીઆરસીસી, દૂધ સંજીવની યોજના, પોષણ સુધા વગેરે યોજનાનું અમલીકરણ સંકલન કરવાનું રહેશે.
આંગણવાડી કેન્દ્રના બાળકોની આધાર નોંધણી કરવાની રહેશે તથા અન્ય લાભાર્થીઓના આધાર કાર્ડ નંબરની સંબંધિત રજીસ્ટર તથા ઓનલાઈન વિવિધ પોર્ટલ પર નોંધણી કરવાની રહેશે. સાથે જ મિત્રો ખાદ્ય સામગ્રીની વિગતો, બાળ મૃત્યુ, બાળ જન્મ મરણની નોંધ વગેરે કામગીરી દર માસે કરવાની રહેશે. આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી થયેલ નિયત તાલીમો ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે. મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના પ્રોગ્રામ અધિકારી, પ્રાદેશિક નાયબ નિયામક, સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી કામગીરી કરવાની રહેશે અને સરકારશ્રી કક્ષાએ આ કાર્યો ફરજો જરૂર રહે ત્યારે ફેરફાર કરવામાં આવશે. આંગણવાડી તેડાગરની ફરજો જોઈએ તો આંગણવાડી તેડાગરની ફરજોમાં મિત્રો કાર્યોમાં આંગણવાડી કેન્દ્રના સમય કરતા અડધો કલાક વહેલા આવી આંગણવાડી કેન્દ્રની સાફ સફાઈ કરવી, બાળકોને આંગણવાડી કેન્દ્ર સુધી ઘરેથી લાવવા તથા પરત ઘરે મૂકી જવા, આંગણવાડી કાર્યકર માર્ગદર્શન હેઠળ લાભાર્થીઓ માટે આરોગ્યપ્રદ પૂરક આહાર બનાવવા અને પીરસવો, આંગણવાડી કેન્દ્રમાં સ્વચ્છ સુઘડ વાતાવરણ બનાવવાની કામગીરી જેવી કે બાળકોની અંગત સ્વચ્છતા, ખાદ્ય સામગ્રી જાળવણી તથા સ્વચ્છતા, રસોઈ બનાવવાની, પીરસવાની, વાસણોની સ્વચ્છતા, આંગણવાડીની અંદરની અને બહારની સ્વચ્છતા તેમજ અન્ય સાધન સામગ્રીની સ્વચ્છતા અંગે કામગીરી કરવાની રહેશે. લોક સંપર્ક અને લોક ભાગીદારીની કામગીરીમાં આંગણવાડી કાર્યકરને સહાયરૂપ થવું, આંગણવાડી સેવાઓ અને સદસ્ય વ્યવહારની ભૂમિકા કરવી, આંગણવાડી તેડાગર તરીકે પસંદ થયેલી નિયમિત તાલીમો પૂર્ણ કરવી, મુખ્ય સેવિકા, બાળ વિકાસ અધિકારી, પ્રોગ્રામ અધિકારી વગેરે દ્વારા સોંપવામાં આવતી જે છે તે કામગીરી કરવી. હવે વાત કરીએ મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગરને મળવાપાત્ર લાભો વિશે, પરિશિષ્ટ 4 વિશે. તો આંગણવાડી કાર્યકર તેડાગરની સેવા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલા નીચે મુજબના લાભો વખત ઠરવ્યા મુજબ અન્ય લાભો મળવાપાત્ર રહેશે. તો આંગણવાડી કાર્યકર તેડાગરની મળવાપાત્ર રજાઓ તો પરચુરણ રજા જેને પ્રાસંગિક રજા કહી શકાય. તો આંગણવાડી કાર્યકર અને તેડાગરને વાર્ષિક 20 આકસ્મિક રજાઓ મળવાપાત્ર રહેશે. માંદગીના સંજોગોમાં આવી આકસ્મિક સંજોગોમાં એક સાથે 10 આકસ્મિક રજા મંજૂર કરી શકાશે. આ રજાઓ જાન્યુઆરી થી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ દરમિયાન ગણવાની રહેશે. પ્રસૂતિ રજા માનદ સેવાના 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગરને પ્રથમ 2 પ્રસૂતિ માટે પ્રસૂતિની રજા મળવાપાત્ર રહેશે. પ્રત્યેક પ્રસૂતિ માટે સદર રજા 180 દિવસની રહેશે. આ રજા ગર્ભાવસ્થાના 8મા માસથી લઈ શકાશે. આંગણવાડી કાર્યકર તેડાગરને તેમના સમગ્ર માનદ સેવા કાર્યક્રમમાં ફક્ત 2 વખત પ્રસૂતિ રજા મળવાપાત્ર રહેશે. 2 હયાત બાળક ધરાવતા આંગણવાડી કાર્યકર તેડાગરને પ્રસૂતિ રજા મળવાપાત્ર રહેશે નહીં. ગર્ભપાત રજા, પ્રસૂતિ દુર્ઘટના સજા. તો ગર્ભપાત થવાના કિસ્સામાં માનદ સેવામાં 1 વર્ષ પૂર્ણ થયા બાદ જોબ તાલીમ પૂર્ણ કરેલ હોય તેવા આંગણવાડી કાર્યકર તેડાગરને 42 દિવસની ગર્ભપાત પ્રસૂતિ દુર્ઘટના રજા મળવાપાત્ર રહેશે. આ રજાઓ પ્રસૂતિ રજાઓ ઉપરાંત સમગ્ર માનદ સેવા કાર્યક્રમ દરમિયાન એક જ વખત મળવાપાત્ર રહેશે. આ અંગેના જરૂરી દસ્તાવેજો કચેરી રજૂ કરવાના રહેશે. દિવાળી રજાઓ પ્રતિ વર્ષ આસો વદ 13 થી કારતક સુદ 14 સુધી 7 દિવસની દિવાળી રજાઓ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને એક સાથે મળવાપાત્ર રહેશે. ઉનાળુ વેકેશન પ્રતિ વર્ષ મે મહિનાની 1 થી 15 તારીખ 15 દિવસ આંગણવાડી કાર્યકરોને તથા મે મહિનાની 16 થી 30 તારીખ 15 દિવસ સુધી તેડાગરોને વેકેશન મળવાપાત્ર રહેશે. આંગણવાડી કાર્યકર તેડાગરોની પ્રસંગોપાત રજૂઆત અન્વયે વેકેશનમાં આંશિક ફેરફાર કરવાની સત્તા બાળ વિકાસ અધિકારીની છે. મિત્રો આ રીતે જે છે તે સરકાર દ્વારા જે છે તે અલગ અલગ જે સેવાઓ છે તેનો લાભ મિત્રો જે છે તે મળી રહે છે અને આંગણવાડી તેડાગર અને આંગણવાડી કાર્યકરોને મિત્રો રજાઓ પણ મળવાપાત્ર થાય છે. આશા રાખીશું આ માહિતી આપણને ગમશે. જય હિન્દ, અસ્તુ.